જો તમે ટોપર હોવ તો પણ પ્રેક્ટિસ નહીં કરી હોય ને તો તમે અહીંયા હો ને તો અહીંયા પહોંચતા તમને વાર નહીં લાગે. ગુડ આફ્ટરનૂન એવરીવન. સો આજે હું ઈશિકા હાઉ ટુ ગેટ 98% પર વાત કરવાની છું. અહીંયા મેં બી સ્ટુડન્ટ છું, તમે પણ સ્ટુડન્ટ છો. કોઈ 8માં છે તો કોઈ 10માં છે, પણ બધા જ પર્સન્ટેજ લાવવાની રેસમાં છે. તો આજે હું એમાં જ થોડા ટ્રિક્સ શેર કરવા માગું છું. તો ફર્સ્ટ કે ગોલ, અડધી ઉપરની પબ્લિક પહેલાં તો ગોલ બનાવે જ નહીં, ખાલી આમ હવામાં ફેંકે કે મારે આ કરવું છે અને પેલું કરવું છે. અને બીજા એ આવે કે જે ગોલ બનાવે પણ ખાલી નામ પૂરતો, એટલે એના પર કોઈ દિવસ વર્ક નહીં કરે. તો તમે એ વિચારી લેજો કે તમે એ બંને કેટેગરીમાં બિલોંગ કરતા છો કે નહીં. કંઈ અચીવ કરવા માટે આપણે એને પ્રી-પ્લાન કરવા પડે. આપણે પહેલાં તો ગોલ બનાવવા પડે, પછી એના પર પિક્ચરાઇઝ કરવા પડે, એને વિઝ્યુઅલાઇઝ કરવા પડે, પછી એના પર વર્ક ચાલુ કરવા પડે. અને જો તમે રિયલમાં એના પર વર્ક કર્યું હોય તો ટાર્ગેટ એના અચીવ થાય જ. સેકન્ડ કે એક્સપેક્ટેશન બૂસ્ટિંગ ટેકનિક. એમાં પહેલાં તો આજે તમે ઘરે જાઓ ત્યારે કોઈ ડાયરી કે બુકમાં 5 કોલમ બનાવજો. પહેલાંમાં ડેટ, સબ્જેક્ટ, પછી ટેસ્ટ માર્ક, અચીવ માર્ક અને ટાર્ગેટેડ માર્ક. એમાં જેટલી બી ટેસ્ટ લેવાતી હોય એના માર્ક્સ એવું જોટ ડાઉન કરવાનું. આપણે એ જોવાનું કે આપણા માર્ક્સ કેટલા આવતા છે અને આપણે કેટલા એક્સપેક્ટ કરેલા છે. દર ટેસ્ટમાં આપણે ઇફ વધારે આવતા હોય તો 1-2 માર્ક્સ એના વધારીને એક્સપેક્ટ કરવાના. અને જો ઓછા આવતા હોય તો આપણે એની મિસ્ટેક જોવાનું કે આપણી કામ મિસ્ટેક થાય છે એ ટેસ્ટમાં, અને એ મિસ્ટેક પર વર્ક હાર્ડ કરવાનું. એમ કે જે આપણને આવડતું હોય એ લાસ્ટ સુધી આવડે છે, પણ જે મિસ્ટેકને આપણે નહીં જોઈએ તો એ મિસ્ટેક લાસ્ટ સુધી આપણે કરીએ. અને થર્ડ, ધ મોસ્ટ પાવરફુલ વેપન, પ્રેક્ટિસ. મોસ્ટ ઓફ ધ લોકો પ્રેક્ટિસ જ નહીં કરે. એટલે મેથ્સના સમ હોય ને તો અહીંયા બહુ બધા છે કે જે મેથ્સના સમની ટેસ્ટ હોય તો ખાલી ઉપરથી જોઈને આવે કે આમાં આ કરવાનું છે એવું. જો તમે ટોપર હોવ તો પણ પ્રેક્ટિસ નહીં કરી હોય ને તો તમે અહીંયા હો ને તો અહીંયા પહોંચતા તમને વાર નહીં લાગે. એટલે પ્રેક્ટિસ કરવાની અને એનો ગોલ બનાવવા કે આ દિવસે મેં આટલો ટાર્ગેટ છે અચીવ કરી દેવાને, એવી રીતે ચેપ્ટર રિવાઇઝ કરા. અને એટ લાસ્ટ કે ડિફિકલ્ટ વર્ડ જે છે ને એ માઇન્ડમાંથી બહાર કાઢી. એમ કે જેવો ડિફિકલ્ટ વર્ડ આપણા માઇન્ડમાં આવે ને એટલે આપણે એવું વિચારવા લાગીએ કે આપણાથી આ નહીં થશે, આ આપણે નહીં કરશું. જેવા બી લોંગ આન્સર જોઈએ એટલે આપણને એવું લાગવા લાગે કે આ મારાથી નહીં થશે અને એમાં જ આપણા માર્ક્સ જતી રહે. ડોન્ટ સે ડિફિકલ્ટ ઇવન when you have not tried it. With this, thank you everyone. એન્ડ એટ લાસ્ટ મેં એવું સજેસ્ટ કરા કે તમે આ ટેકનિક યુઝ કરો અને 98% લાવી બતાવો.